પંકજ નાગર જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદ્ભુત માહિતી 18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હોવ તો ચોક્કસપણે થાય. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હોવ તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને હા ઉપાય, ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજની રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર ખાવા કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોરની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સો ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન, જીટીપીએલ ચેનલ નંબર 282, સવારે 8:30. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આ વર્ષમાં એટલે કે 2025માં એક એવી અદ્ભુત ઘટના સાકાર થઈ રહી છે. તે ઘટનાને કહીશું કે 3 મેજર પ્લેનેટરી ચેન્જ. બરોબર અશોકભાઈ? સૌથી પહેલા 29/3/2025 રોજ શનિ મહારાજ કુંભમાંથી મીનમાં ગયા. બરાબર. 14 મે 2025 રોજ ગુરુ મહારાજ મિથુનમાં જશે. વળી પાછા ઓક્ટોબરમાં કર્કમાં જશે. પાછા ડિસેમ્બરમાં મિથુનમાં આવશે. વળી પાછા 26ની અંદર 1 જૂને કર્કમાં જશે. ત્રીજો મેજર પ્લેનેટરી ચેન્જ 18 મે રાહુ રાશિયાંતર કરશે. આ વક્ર ગતિએ અવળો ઊંધો ચાલતો પ્લેનેટ ગુરુની મીન રાશિ મૂકીને શનિની એટલે કે મિત્રની કુંભ રાશિની અંદર ભ્રમણ શરૂ કરી દેશે. આ એક દુર્લભ ઘટના કહેવાય. આ એક જબરજસ્ત ઘટના કહેવાય કે રાહુ પોતાના મિત્ર શનિના ઘરમાં આવે એ વિશ્વ માટે, દેશ માટે દરેકે દરેક ફેક્ટર્સ, આપણે અશોકભાઈ સોનું, ચાંદી, બિલકુલ, શેર બજાર, આતંકવાદ, રાજકારણ, ધર્મ, વાતાવરણ, ગરમી, વરસાદ, ઠંડી, ખેતીવાડી, ફોરેન નીતિ, જે વિદેશને લગતી નીતિ હોય, એની કેટલીક ઘટનાઓ, એનો ઘટનાક્રમ આપણે અગાઉના શોની અંદર લીધો છે. હવે અશોકભાઈ એવું કહેવા માગે છે કે પંકજભાઈ, તમે યાર સોનાની વાત કરી. ના અશોકભાઈ, ખાસ વાત આપણે જે બધું બોલ્યા છીએ આગળ, આતંકવાદ વિશે બોલ્યા છીએ, સોનાના ભાવ 9,000થી ઉપર જશે. લોકો આપણને ફોન કરતા હતા, nobody was prepared to believe our predictions. Now all prediction came true. અને હજી આ તો રેકોર્ડિંગ થઈ રહ્યું છે આજે 1 મે 2025 રોજ, પણ 18 મે 2025 પહેલા એટલી બધી દુર્ઘટનાઓ આપણી સામે આવશે. બિલકુલ સર. હા, હું બોલ્યો તો યાદ રાખ. બિલકુલ બરોબર ને? કારણ શો તો પછી ઓન એર મોડું થાય છે. બિલકુલ રેકોર્ડિંગ કહેવાય ને આ તો ભાઈ. એટલે આ બધું જે ઘટનાક્રમ છે એ રાહુનો ઘટનાક્રમ. અશોકભાઈ કહે છે કે ભાઈ આપણે જોયા બધા ફેક્ટર્સ વિશે વિચાર્યું, પણ કોઈ પર્સનલ ફેક્ટર વિશે આપણે વિચાર્યું નહીં. પર્સનલ ફેક્ટર એટલે જેને આપણે રાશિફળ કહીએ છીએ. સો અશોકભાઈ બોલો. બિલકુલ પંકજભાઈ, પણ તમે ખૂબ સુંદર વાત કરી કે દર્શક મિત્રો જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ અને 18મી મેના રોજ જ્યારે રાહુ મીનમાંથી કુંભમાં
ભ્રમણ છે, ત્યારે એને લઈને આપણે જેમ પંકજભાઈ કીધું કે દરેક અગત્યના અને મહત્વના મુખ્ય મુદ્દાઓ પર આપણે ખૂબ સારી ચર્ચા કરી છે. પણ જે આપણી આતુરતા છે કે રાશિ ભવિષ્યને, તો પંકજભાઈ એની આજે આ વાત કરીશું કે આ જે મીનથી કુંભમાં જે રાહુનું ભ્રમણ છે એના રાશિનું પણ કેવા અસરો થશે અને એની આપણે ખૂબ સુંદર રીતે ચર્ચા કરીએ. રાશિચક્રની પહેલી રાશિ વાત કરીએ તો મેષ રાશિની વાત કરીએ. તો પંકજભાઈ, મેષ રાશિના જાતકોને આ રાહુના ભ્રમણનો કેવો પ્રભાવ રહેશે? મને અશોકભાઈ એક વસ્તુ અજબ ગજબની લાગે છે કે તમે આ સીટ ઉપર બેઠા કામ એવું તમારી રાશિની ચર્ચા કરો. બિલકુલ. તો અશોકભાઈ, આપણા એ અલય અક્ષરથી એમની શરૂઆત થાય છે. મેષ રાશિની વાત કરીએ, એમની નહીં, ભારતના 13 કરોડ માણસોની ચર્ચા આપણે કરીએ છીએ. તો આ અ લ ઈ અક્ષરધારી જાતકો એટલે કે મેષ રાશિના જાતકો, જેને અંગ્રેજીમાં એરિસ કહેવામાં આવે છે, જેનો માલિક ગ્રહ મંગળ છે, બહુ એગ્રેસિવ ગ્રહ છે અને ચિહ્ન એનું ઘેટું છે. જો તમે જુઓ કેવું છે, મંગળ પોતે એગ્રેસિવ છે પણ પેલું શાંત પ્રાણી છે. મંગળ લાલ છે, ઘેટું લાલ નથી, બરાબર ને? તો આ મેષ રાશિનું એક ચિહ્ન છે. બિલકુલ બિલકુલ. તો આજે એલિયન પીપલ એટલે કે મેષ રાશિના જાતકોની આપણે કુંભના રાહુના સંદર્ભમાં વિગતે છણાવટ કરીએ. તો સૌથી પહેલા તો આપણે વિચાર કરવો પડે કે આ કુંભ રાશિનો રાહુ મેષ રાશિના જાતકો માટે કઈ જગ્યાએ બેસશે? ઉપચય સ્થાનમાં બેસશે. સંસ્કૃતમાં ચમત્કાર ચિંતામણીમાં મંત્રેશ્વરે અશોકભાઈ એક સારો શ્લોક આપ્યો છે, વાક્ય આપ્યું છે કે રાહવે રંધ્રો આપો ક્લીમે શ્રેષ્ઠ ફલમ વિશેષ પદાર્થા. એટલે કે 11મું સ્થાન એ આપોક્લિમ સ્થાન છે, જેને ઉપચય સ્થાન પણ કહેવામાં આવે. બિલકુલ બિલકુલ. સો હિયર રાહુ will give you the number of benefits. અકલ્પ્ય લાભ મેષ રાશિના જાતકો માટે ચોક્કસપણે આવશે. મેષ રાશિથી કુંભ રાશિનો રાહુ 18 મે 2025ના રોજ તમારા લાભ સ્થાનની અંદર ગોઠવાશે, ફરશે, 1.5 વર્ષ ફરશે અને મોટા પાયે લાભ થશે. સ્ત્રી મિત્રોથી અણધાર્યો લાભ થશે. લોટરી સટ્ટાથી લાભ થશે. ઘૂંટણની બીમારીઓ હશે તો જશે. આ એક એવું સ્થાન છે મિત્રો કે રાજા રાવણે પોતાના પુત્ર મેઘનાદ માટે એક વિશ્વ વિજેતા યજ્ઞ માટે 9 ગ્રહને ભેગા કરીને એમાં પૂરી દીધેલા. બાકીના 3 ગ્રહને તો અંગ્રેજી ઓલાચ્છર ક્યાં પકડવા જાય રાવણ? કારણ કે શ્રીલંકામાં બેસી અને ભારત સુધી પહોંચી શકે, નિરંજન જ્યોતિ સુધી પહોંચી શકે, પણ હર્ષલ નેપચ્યુન પ્લુટોને ક્યાં મળવા જાય? બિલકુલ. સો આ ઉપચય સ્થાનનું એક અદ્ભુત મહત્વ છે અને ઉપચય સ્થાનમાં જ્યારે રાહુ આવે ત્યારે એનાથી શ્રેષ્ઠ ફળ કોઈ બીજો ગ્રહ આપી શકે નહીં. ધીસ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ યુ, ઇટ ઇઝ 100% બેનિફિશિયલ. 18/5/2025થી મેષ રાશિના જાતકો જ્યારે કુંભ રાશિમાં રાહુની પધરામણી થશે ત્યારે તમને અણધાર્યા લાભ મળશે. બેંક લોન અટકી હોય તો એનો ફ્લો આગળ વધશે અને બેંક લોનના તમે હકદાર બનશો. આ રાહુ 5મા સ્થાન પર દ્રષ્ટિ કરશે ત્યારે શેર સટ્ટાથી લાભ આપશે. સંતાન પક્ષે સારા સમાચાર આપશે. પ્રેમ પ્રણયના કિસ્સાની અંદર પણ તમારો જયકાર થશે. ઈષ્ટદેવની આરાધના વધશે. રોકાણો વધશે. વધુ અભ્યાસ કરવો હોય, ફર્ધર સ્ટડી માટે વિદેશ જવું હોય તો પણ અશોકભાઈ મેષ રાશિના જાતકોને લાભ સ્થાનમાં બેસનારો, ભ્રમણ કરનારો રાહુ ચોક્કસપણે તમને ફાયદો કરશે. એમાં મને તો લેશ માત્ર શંકા નથી. સો ઇટ્સ માય પ્રિડિક્શન ફોર એરિયન પીપલ. મેષ રાશિના જાતકો માટે ચોક્કસપણે હું તમને કહીશ કે લાભ સ્થાનમાં ફરનારો રાહુ 1.5 વર્ષ સુધી તમારા માટે લાભદાયી, ફળદાયી, શુભદાયી છે. અલબત્ત એક વધારાની વાત કરીશ કે મેષ રાશિના જાતકો તમે છો પનોતીમાં, રાઈટ? સાડા સાતી પનોતીમાં છો. હવે આ પનોતીની
કાળઝાળ ગરમીની અંદર જો કોઈ બરફના ગોળા જેવી ઠંડક કે આઈસ્ક્રીમ જેવી ઠંડક કોઈ આપી શકે તો રાહુનું આ ભ્રમણ એવું પુરવાર કરશે કે મેષ રાશિના જાતકો હું છું 1.5 મહિના સુધી અને તમે ચિંતા કરશો નહીં. એટલે મેષ રાશિના જાતકો શનિથી ગભરાવાની જગ્યાએ રાહુના આગમનને હૃદયથી વેલકમ કરજો અને લાભસ્થાનની અંદર જેટલું ફળ તમને રાહુ આપશે તે શનિની પનોતી એટલું ખરાબ કરશે નહીં. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ન્યૂઝ ફોર એરિયન પીપલ. અને અમે જે વાતો કહી છે એ બધું ધ્યાનપૂર્વક તમે સાંભળી હશે અને એનો અમલ કરજો. રાહુની રાહ જુઓ. અત્યારે તો રેકોર્ડિંગ છે પણ આ જ્યારે રજૂઆત થશે ત્યારે રાહુ મહારાજ તમારા લાભસ્થાનની અંદર પધારી ચૂક્યા હશે અને લાભ થાય તો અમારા જેવા ગરીબ માણસોને પણ થાય કરજો એવી મેષ રાશિના જાતકોને હાથ જોડીને વિનંતી મારી. તમને શુભેચ્છાઓ, શુભકામનાઓ, આશીર્વાદ લગે રહો. પંકજભાઈ, પહેલા તો રાહુ મહારાજને ખૂબ ખૂબ વંદન. ઓમ બ્રાહ્મ બ્રીમ બ્રોમ સહ રાવે નમઃ. તમે ખૂબ સારી વાત કરી અને આપના થકી જ્યોતિષમાં મેષ રાશિ અને મારા માટે એવા તમામ જાતકો માટે તમે ખૂબ સારી વાત કરી કે જ્યારે એમને શનિની પનોતી છે ત્યારે એમાં રાહુ મહારાજ ખૂબ સારા એવા લાભદાયી એમની માટે પુરવાર થશે. તો ખૂબ ખૂબ આભાર આપનો અને રાહુ મહારાજનો પણ. ભગત, એ પછી વાત કરીએ તો દ્વિતીય રાશિ વાત કરીએ, વૃષભ રાશિના જાતકોની વાત કરીશું. તો 18મી મેના રોજ જ્યારે મીનમાંથી કુંભમાં જ્યારે એનું પરિભ્રમણ થશે રાહુ વક્રગતિ. તો વૃષભ રાશિના જાતકોને કેવું અસર થશે? જો આમ તો અશોકભાઈ અને મારા દર્શક મિત્રો, વૃષભ રાશિ શુક્રની રાશિ છે. શુક્ર આ રાશિનો માલિક છે અને શુક્ર અને રાહુ દે આર ફ્રેન્ડલી ટુ ઈચ અધર. દે આર ગુડ ફ્રેન્ડ્સ ઓફ ઈચ અધર. એટલે શુક્ર રાહુનું ખરાબ ના કરે, રાહુ શુક્રનું ખરાબ ના કરે. અને શુક્રના સામ્રાજ્ય નીજા હેઠળ આ રાશિ એટલે કે વૃષભ રાશિ, એનું શું ભવિષ્ય? બ વ ઉ અક્ષરધારી જાતકોની આ વાત છે. અને ટોરસ અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે. શુક્ર એનો માલિક ગ્રહ છે, રાશિચક્રની બીજી રાશિ છે. અને વૃષભ એટલે સામાન્ય રીતે આંકડો. પણ મને એમ થાય છે કે આ દરેક રાશિના ચિહ્નો હવે આપણા ઋષિમુનિએ કેવી રીતના એમને એલોટ કર્યા છે એ બહુ વિચારવાની બાબત છે. કે મેષ રાશિ અગ્રેસિવ રાશિ, કારણ મંગળ એનો માલિક છે. બિલકુલ બિલકુલ. તો એને ઘેટું આપ્યું છે જે સોફ્ટ છે, તેના નજીક ઉપર પંપાળવાની ઈચ્છા થાય એવું હોય. ત્યારે વૃષભ રાશિને આંકડો આપ્યો છે અને ખરેખર શુક્ર એનો માલિક છે. કદાચ એવું બની શકે, મારી આ લોજિક છે કે શુક્ર એ સેક્સનો કારક છે અને આંકડો એમાં માહિર હોય. જેના કારણે ચિહ્ન ત્યાં વૃષભ રાશિ માટે મૂક્યું હોય. એક અંગત મંતવ્ય રજૂ કરે, સંશોધનનો એક આ ભાગ છે. તો વૃષભ રાશિના જાતકો, બ વ ઉ અક્ષરધારી જાતકો, તમારા માટે એક વાત. તમારી રાશિથી રાહુનું ભ્રમણ 18/5/2025 મીનમાંથી વક્રગતિએ કુંભ રાશિએ તમારા 10મા સ્થાનની અંદર થશે. 10મું સ્થાન. હમણાં આપણે સ્થાનની બધી ચર્ચાઓ કરી. વ્યવસાયનું સ્થાન, ધંધાનું સ્થાન, પિતાનું સ્થાન, સૌથી મોટી વાત છે તમારા કર્મનું સ્થાન. અને કર્મ એ જીવનનો મર્મ છે. એટલે આ કર્મ, પિતા, ધંધો, વ્યવસાય, આ 4 પાર્ટ એવા જ લાઈફના કે દરેક માણસ માટે આ એક મહત્વની વાત કહેવાય. બીજું 10મું સ્થાન એ કોઈ પણ જાતક માટે યુવા અવસ્થાનું સ્થાન છે. વેન યુ બીકમ યંગ, અને ત્યાં સૂર્ય ફરતો આવે તો તમારી યુવા અવસ્થા. હમણાં લેટેસ્ટ તો હું વાત કરું કે આપણે આઈપીએલની અંદર 2 પ્લેયર એવા આવ્યા છે. બિલકુલ. એક 18 વર્ષનો પેલો આયુષ છે, હા બરોબર ને, અને એક છે આપણો વૈભવ સૂર્યવંશી, 14 વર્ષનો. બિલકુલ બિલકુલ. એણે હમણાં એક સેન્ચુરી મારી દીધી અને પેલા ભાઈ બી 40-50 તો મારતા જ હોય છે. બિલકુલ. હા, ક્યારે બને? નક્કી આ બંનેની કુંડળી જો ધ્યાનથી તપાસવામાં આવે તો 10મું સ્થાન એમનું બળવાનું છે. 10મા સ્થાનમાં 100% રાહુ હોય તો દિગ્બળી થાય, સૂર્ય હોય તો દિગ્બળી થાય. 10મું સ્થાન બળવાનું હોય તો તમારી યુવા અવસ્થા બ્લૂમ થાય, ખીલી ઉઠે અને મસ્ત મજાની લહેર પડી જાય તમને. એનું નામ 10મું સ્થાન છે.
તો વૃષભ રાશિના જાતકો તમારા માટે એક ચેતવણીનો સૂર એટલો જ આપીશ કે મિત્રો, જો તમે બહુ અક્ષરધારી હોવ, વૃષભ રાશિના જાતક હો, તો પિતાની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખજો. પિતાને કોલેસ્ટ્રોલ, હાર્ટના પ્રોબ્લેમ, ધંધા વ્યવસાયમાં તકલીફો, પિતા સાથે વાદ વિવાદ અને પિતા તરફથી કેટલીક હરકતો એવી થાય કે જે તમને ન ગમે, ક્યાંક પિતા સાથે મતભેદ થાય, એક વિવાદ ઊભો થાય, પિતા તરફથી મળનારા લાભની અંદર ક્યાંક પીછેહટ થાય, તો સમજજો આ રાહુનું કામ છે. ક્યાંક તમારા પોતાના ધંધાની અંદર ખોટ આવે, ધંધામાં હાર્ડશીપ આવે, પરિશ્રમ વધે, ક્યાંક તમારા વ્યવસાયની અંદર પીછેહટ થાય, વ્યવસાયમાં ક્યાંક તમને તમારી ઇજ્જત ટાર્નિશ બગડતી હોય એવો કોઈ અહેસાસ અનુભવ અગર તો વ્યવસાયની ગતિ ધીમી પડે તો સમજો કે આ રાહુનું કામ છે. કોઈ ખોટું કર્મ કરવા માટે તમને લાગે કે હવે શર્મ નથી આવતી, સમજો કે આ રાહુનું કામ છે. સો હું એવું કહું છું કે 3, 6, 10, 11 રાહુ 100% સારો. ઉપચયો સ્થાને રાહુ શ્રેષ્ઠ ફલમ પ્રદાતા. પણ આ બધી વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. ક્યાંક આ કર્મમાં, ધંધા વ્યવસાય, પિતામાં તમને નાની મોટી તકલીફો ના આપે, એક સાવધાનીના ભાગરૂપે હું તમને એલર્ટ કરું છું. હવે આપણે થોડી પોઝિટિવિટી તરફ આવીએ કે રંધ્રો રાહવે ઉપચયો આપો ક્લીમે શ્રેષ્ઠ વિશેષ ફલમ પ્રદાતા. કલ્યાણ વર્મા કહે છે, મંત્રેશ્વરજી કહે છે, ભૃગુજી કહે છે, આપણા ઋષિમુનિઓ કહે છે. એટલે એ તમને એવું ખરાબ ફળ બી નહીં આપે. પણ જ્યારે અહીં એક વિશેષ વાત કરું છું કે રાહુ જ્યારે વક્ર થઈને કુંભ રાશિની અંદર આગળ વધવા લાગે, ઊંધો આગળ વધે, 30 અંશથી ચાલે, 29, 28, 27, 26, 25, 24 એ રીતના ચાલે. બાકીના ગ્રહો 1થી ચાલે, 1, 2, 3, 4, 5, 6, 7 આજે માર્ગી છે બધા. તો શરૂઆતમાં જ્યારે વક્ર થાય ત્યારે 2-3 મહિના આ બધી બાબતો પર થોડુંક વિશેષ ધ્યાન આપજો. અને જ્યારે રાહુ ઉતરવાનો હોય 1.5 વર્ષ પછી ત્યારે પણ આ બધી વસ્તુઓમાં ધ્યાન આપજો. પણ વચ્ચગાળો જે છે, ખાસ કરીને બહુ વિશેષ રીતે વાત કરું તો અશોકભાઈ, કે વૃષભ રાશિ માટે વચગાળાનો સમય કયો હશે? તો વચગાળાનો સમય એટલે રાહુ આપણે 18 મહિના રોજ બદલાય, 2 મહિના તમે જવા દો, 18 જૂન, 18 જુલાઈ. તો 1 ઓગસ્ટથી વૃષભ રાશિના જાતકો માટે રાહુ લગભગ 12 મહિના કંઈક રાહત આપશે. પછી પાછળના 3 મહિના તમારે સંભાળવા પડશે. એટલે ચિંતા તમે કરતા નહીં. પરંતુ આ જ્યારે રાહુ પ્રવેશ કરે અને રાહુ જ્યારે વક્રગતિથી ઉતરે ત્યારે કુંભમાંથી મકરમાં જવાનું હોય ત્યારે સાવધાન રહેવું જરૂરી છે. નહીં તો તમને કર્મમાં, પિતા પક્ષે, ધંધામાં, વ્યવસાયમાં, જો તમે યુવા અવસ્થામાં હો તો આ બધી વસ્તુઓની અંદર ક્યાંક નાના મોટા પ્રશ્નો રાહુ તમારા માટે ઉપસ્થિત કરી શકે છે. સો આઈ વુડ સજેસ્ટ કે શરૂઆતના 3 મહિના અને રાહુ ઉતરવાનો હોય ત્યારે 3 મહિના, 1.5 વર્ષનો એક સમયગાળો હોય છે. આ 1.5 વર્ષના સમયગાળાની અંદર શરૂઆતના 3 મહિના, છેલ્લા 3 મહિના, પણ વચ્ચેનું 1 વર્ષ વૃષભ રાશિના જાતકો તમારા માટે 100% સોના જેવું છે. બીજું, વૃષભ રાશિના જાતકો તમારે કોઈ પનોતી નથી. બીજું, વૃષભ રાશિના જાતકો મિથુનનો ગુરુ તમને રાહત આપશે 14 મેથી. એટલે 2-3 જે મેજર પ્લેનેટરી પોઝિશન જે મેં કહ્યું આ શોની શરૂઆતમાં ચર્ચા કરી હતી, વૃષભ રાશિના જાતકો માટે જે શનિ છે એ સારું ફળ આપશે. બિલકુલ. વૃષભ રાશિના જાતકોને 14/5થી જે ગુરુ બદલાશે એ પણ સારું ફળ આપશે. સો વી હેવ 2 પ્લેનેટરી પોઝિશન કે જે તમારી ફેવર કરે છે. અને એક આ પ્લેનેટ છે રાહુ, જેના શરૂઆતના 3 મહિના, ઉતરતા 3 મહિના તમારે ધ્યાન રાખવાનું છે. વચ્ચેનું 1 વર્ષ તમારા માટે 100% સારું છે. મિશ્ર ફળ આપનારો રાહુ વૃષભ રાશિના જાતકો માટે હવે આવી રહ્યો છે. મેં કહ્યું મુજબ જ્યાં જરૂર પડે સાવધાની રાખજો અને જ્યાં જરૂર પડે ત્યાં જલસા પણ કરજો. મારી શુભકામનાઓ તમારી સાથે છે. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી વૃષભ રાશિના જાતકો માટે કે 18મી મેથી જે રાહુનું ભ્રમણ છે કુંભ રાશિમાં, એ ચોક્કસપણે એ એમને વધારે એક સારો બેનિફિટ અથવા ફાયદો કરશે. કારણ કે એમને કોઈ પણ જાતનું પનોતી કે કોઈ એવા પ્રતિકૂળ બાબતો નથી ગ્રહોને લઈને, અને ગુરુ પણ એમની માટે સારું છે તમને કહ્યું. તો વૃષભ રાશિના જાતકો માટે 18મી મેથી 1.5 વર્ષ જે રાહુનું ભ્રમણ છે એ પણ એમને લાભ કરશે.
પંકજભાઈ, તો આપણે 18મી મેના રોજ જે રાહુનું ભ્રમણ છે કુંભ રાશિમાં, એમાં મિથુન રાશિના જાતકોને કેવો પ્રભાવ પડશે? તો રાશિ ચક્રની અશુભભાઈ આ ત્રીજી રાશિ છે. જેમિની અંગ્રેજીમાં કહેવામાં આવે છે, સ્ત્રી પુરુષનું જોડકું છે અને ક છ ગ અક્ષરધારી જાતકો આ રાશિની અંદર આવે છે. વાત નંબર 1 કે સૌપ્રથમ તો મિથુન રાશિના જાતકો માટે રાહુનું આ ભ્રમણ ક્યાં આવશે? ભાગ્યસ્થાનમાં આવશે. બિલકુલ. ભાગ્યસ્થાનમાં આ ભ્રમણ આવે અને મિથુન રાશિ, મિથુન રાશિનો માલિક કોણ? બુધ. બુધ અને રાહુ બંને પરમ મિત્રો છે, એટલે મિથુન રાશિના જાતકો માટે રાહુના ભ્રમણ કોઈ નુકસાન કરતા નથી. બહુ જ ટૂંકીને ટચ વાત કરું છું. ભાગ્યમાં વૃદ્ધિ કરશે, લાંબી દરિયાઈ મુસાફરીઓ કરાવશે, ધર્મ તરફ એમનો ઝોક વધશે. મિથુન રાશિના જાતકોને ધાર્મિક બનાવશે, માર્મિક બનાવશે, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ બનાવશે. તમારા ભાગ્યના દરવાજા એવી રીતના ખુલશે કે તમે એના બિલકુલ એની કલ્પનાથી દૂર હશો. અકાલ્પનિક રીતે, અકલ્પિત રીતે મિથુન રાશિના જાતકો તમારા માટે કુંભના રાહુમાં એક જબરજસ્ત સમાચાર આવી રહ્યા છે. આ જ રાહુ સંતાન સ્થાન પર દ્રષ્ટિ કરશે, સંતાન તરફ તમારો લગાવ વધશે. આ જ રાહુ દેહ સ્થાન પર દ્રષ્ટિ કરશે, ક્યાંક દૈહિક નાની મોટી તકલીફો આવી શકે છે. તંદુરસ્તી થોડીક ક્યાંક જોખમાય, પરંતુ પૈસાની તકલીફ નથી. વિદેશની મુસાફરીઓ થશે, લાંબી ધર્મયાત્રાઓ થશે, દરિયાની મુસાફરીઓ થશે અને ઓપોર્ચ્યુનિટી આવશે. મોટાભાગે જો અત્યાર સુધી તમે સખત મહેનત કરતા હોવ તો અચાનક જ ક્યાંક સહાય, ક્યાંક પ્રેમ સ્નેહ સંબંધો સુધરશે અને ઈશ્વર કોઈ તમારા માટે એક જબરજસ્ત સપોર્ટ લાઈફનો ઊભો કરશે. કુંભના રાહુમાં એક વાત સુનિશ્ચિત છે કે મિથુન રાશિના જાતકો તમારું જીવન, અંગ્રેજીમાં જેને બેટર કહીશું, હિન્દીમાં જેને બહેતર કહીશું અને ગુજરાતીમાં જેને મળતરવાળું જીવન, કળતર રહિત મળતરવાળું જીવન તમને મળશે, એમાં લેશ માત્ર શંકા નથી. મિથુન રાશિના જાતકો, આ રાહુ તમારા માટે, એટલે કુંભ રાશિનો રાહુ જે 18/5/2025ના રોજ વક્ર ગતિએ મીન રાશિમાંથી કુંભ રાશિમાં તમારા ભાગ્યસ્થાનની અંદર આવવાનો છે, ચોક્કસપણે તન મન ધનથી તમારા માટે લાભદાયી, ફળદાયી, શુભદાયી છે. તમને શુભકામનાઓ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે 18મી મેના રોજ દર્શક મિત્રો જ્યારે રાહુનું એક મીનમાંથી કુંભમાં એક ભ્રમણ થશે, ત્યારે એમાં રાશિ જાતકોની ચર્ચામાં આપણે છેલ્લે મિથુન રાશિના જાતકોની વાત કરી. તો ચોક્કસપણે દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં હવે બાકી રહેલી જે રાશિઓનો આપણે લેવાનો પ્રયત્ન કરીશું. કારણ કે પંકજભાઈ અહીંયા સમયની મર્યાદા છે, કાર્યક્રમ સમાપન તરફ છીએ. તો નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આપણે રાશિ નંબર 4 કર્ક રાશિથી શરૂઆત કરીશું. 18મી મેના રોજના રાહુના ભ્રમણમાં ચોક્કસપણે રાશિ ભવિષ્યમાં વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પંકજ નાગર. જીટીપીએલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી આપની સેવામાં આજે ગુરુના અતિચારી ભ્રમણની વાત કરીશું. અતિચારી ભ્રમણ એટલે શું એને સમજીએ. ગુરુ જ્યારે સામાન્ય રીતે એક રાશિમાં 11 થી 13 મહિના રહેતો હોય, પરંતુ આ 11 થી 13 મહિના દરમિયાન ગુરુ જ્યારે એકથી વધારે રાશિ બદલે ત્યારે એની મોશન, એની ગતિ વધી જતી હોય છે, જેને આપણે અતિચારી ભ્રમણ કહીશું. 2025 દરમિયાન ઓક્ટોબરમાં કર્કમાં જશે, ડિસેમ્બરમાં વળી પાછું મિથુનમાં આવશે અને 2026માં વળી પાછું કર્કમાં જશે. ગુરુનું આ અતિચારી ભ્રમણ તમારા માટે, વિશ્વ માટે, અગર તો તમે અંગ્રેજી તારીખ મુજબ ક્યારે જન્મેલા છો એ અનુસારની આગાહીઓ જાણવા માટે તમારે અમારો આ શો જોવો જ રહ્યો. જ્યોતિષ એક વિજ્ઞાન, રોજ સવારે 8:30 વાગે સોમથી ગુરુ નિહાળો જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન. દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોનોમર ડોક્ટર પંકજ નાગર. જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદ્ભુત માહિતી.
18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન, કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હો તો ચોક્કસપણે થાય. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હો તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને આ ઉપાય ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજની રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર ખવાયેલ કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોળની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સ ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન, GTPL ચેનલ નંબર 282, સવારે 8:30 સોમથી ગુરુ. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત. પાછા મળીશું.